ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળે 5554 જગ્યાઓની ભરતીની તારીખ જાહેર કરી છે। 1 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા 20 દિવસ સુધી ચાલશે। વર્ગ 3ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન મંગાવવામાં આવી હતી અરજી, તો 5554 જગ્યાઓ માટે 5,17,000થી વધુ અરજીઓ આવી છે। 21 માર્ચથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે, તો ઓળખનો ઓરિજિનલ પુરાવો પરીક્ષા સમય સાથે રાખવા સૂચના આપવામાં આવી છે। પહેલા તબક્કામાં 100 ગુણની કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાશે। સત્વરે પરીક્ષા પૂર્ણ કરી નિમણૂક આપવાની સરકારે નેમ વ્યક્ત કરી છે। સમય મર્યાદામાં 5,17,000 ઉમેદવારોએ આ માટે ઉમેદવારી કરેલી છે। આજે પ્રથમ પરીક્ષા છે જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એની 1926 જગ્યાઓ અને ગ્રુપ બીની 3,628 જગ્યાઓ એમ મળીને કુલ 5,554 જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે। દરરોજના 4 પેપર લેવામાં આવશે। દરેક પેપર 1 કલાકનું હશે। આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવેલી છે। 100 માર્ક્સનું પેપર રાખવામાં આવેલું છે। પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવેલા છે। સાચો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારને 1 માર્ક્સ મળશે, પરંતુ જો પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરે છે તો ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે। જો કોઈ ઉમેદવારને પ્રશ્નનો સાચો વિકલ્પ જવાબ તરીકે ખબર નથી અથવા તો તેને આવડતો નથી તો તે કિસ્સામાં ઉમેદવારે તે પ્રશ્ન સ્કીપ કરશે અથવા તો એને છોડી દેશે, તો એવા કિસ્સામાં ઉમેદવારને 0.25 જે નેગેટિવ માર્કિંગ છે તે થશે નહીં। 1 એપ્રિલ, 2 એપ્રિલ, 3 એપ્રિલ, 7 પછી ત્યાર પછી 13, 14, 17 રામનવમીના દિવસે પણ પરીક્ષા ચાલુ રાખવામાં આવેલી છે। આ મંડળમાં એક પણ રજા પાડી નથી। એપ્રિલ મહિનાની જે રવિવારો છે 7, 14, 21, 28 એ દિવસોએ પણ પરીક્ષા ચાલુ રહેલી છે। તહેવારના દિવસે પણ આપણે પરીક્ષા ચાલુ રાખી છે જેથી કરીને ઉમેદવારોને ઝડપથી આ પરીક્ષા આપણે પૂર્ણ કરી શકીએ। ઉમેદવારોને તારીખ 21થી કોલ લેટર પ્રિન્ટ મેળવી પણ શકશે। આ કોલ લેટરમાં તારીખ 21 માર્ચથી એ કોલ લેટર મળશે અને 1 કલાક પહેલાં સુધી ઉમેદવારે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે। ઉમેદવારને નમ્ર વિનંતી છે કે જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર જ્યારે પરીક્ષા આપવા જાય, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જાય ત્યારે પોતાની સાથે આધાર કાર્ડ, મતદાન કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટના ઓળખનો સાચો પુરાવો એટલે કે વાસ્તવિક પુરાવો, ઓરિજિનલ પુરાવો, આધાર કાર્ડ એનું કાર્ડ રાખવાનું છે। કે આ 100 માર્ક્સની પરીક્ષામાં રિઝનિંગ, ક્વોન્ટિટી, એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ગુજરાતી એમ 100 માર્ક્સની આ પરીક્ષા છે। આ પરીક્ષા છે એ ફક્ત ને ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે। જ્યારે આપણે ઉમેદવારો જે પસંદ કર્યા છે ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે પસંદ કરવાના છે, ગ્રુપ એને આ પરીક્ષાના અંતે ગ્રુપ એની 1,926 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ ધરાવતા 7 ગણા ઉમેદવારો એટલે કે 13,482 ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે લાયક ઠેરવવામાં આવશે અને તે જ રીતે ગ્રુપ બીની 3,628 જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ પ્રમાણે 25,396 ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે।